विद्यार्थी मित्रों, आज આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 4 સામયિક શ્રેણી જેમાં આપણે વલણ મેળવવાની જુદી ત્રણ રીતો એ પૈકીની બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત એનો અભ્યાસ કરીશું। મિત્રો, જ્યારે આલેખની રીતમાં આપણે ચોક્કસ વલણ મેળવી શકીએ નહીં, કારણ કે દરેક વ્યક્તિ દીઠ વલણ પોતાના અનુમાન રીતે व्यक्ति दर्शावे એટલે ચોક્કસ વલણ મળી શકે નહીં। તો ચોક્કસ વલણ મેળવવા માટે ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવો પડે। તો તેના માટે આપણે વલણ મેળવવા માટે ન્યૂનતમ વર્ગોની જે રીત છે એ રીતનો ઉપયોગ કરવાનો થાય। તો ન્યૂનતમ વર્ગોની રીત આપણે ત્રીજા પ્રકરણમાં સુરેખીય સંબંધ જે છે એમાં પણ આપણે એનો અભ્યાસ કર્યો। એ જ રીતે અહીંયા પણ સામયિક શ્રેણીમાં ન્યૂનતમ વર્ગોની રીત છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આ રીતમાં સૌથી પહેલા જે બી છે એ બી નું સૂત્ર જોઈએ તો n બરાબર સિગ્મા ty ઓછા કૌંસમાં સિગ્મા t અને ગુણ્યા સિગ્મા y એના છેદમાં n સિગ્મા t વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા t નો વર્ગ। એટલે અહીંયા આપણે ત્રીજા પ્રકરણમાં જે સુરેખ નિયત સંબંધમાં xy વાળી રીતનું જે સૂત્ર જે જોયું તેનો આપણે અભ્યાસ કર્યો, જેમાં x ની જગ્યાએ t મૂકી દઈએ એટલે આપણે સામયિક શ્રેણીનું b નું સૂત્ર આપણને મળી જાય। અહીંયા જોઈએ કે જ્યાં જ્યાં t દેખાય છે ત્યાં x હોય છે, અથવા તો જ્યાં આપણને x છે ત્યાં અહીંયા આપણે t મૂકવાનો છે એટલે આપણને b નું સૂત્ર મળી જાય। એ જ રીતે a નું સૂત્ર જેમ આપણે ત્રીજા પ્રકરણમાં શીખ્યા, અહીંયા પણ મધ્યકોણના આધારે a બરાબર y બાર ઓછા b ગુણ્યા t બાર, અને આ ન્યૂનતમ વર્ગ માટેનું સુરેખ સમીકરણ જે છે એ જોઈએ તો yk બરાબર a વત્તા b ગુણ્યા t। t એટલે સમય, જે આપણને ખ્યાલ છે અહીંયા, તો એના આધારે આપણે ન્યૂનતમ વર્ગની રીતના દાખલા જે છે એ આપણી ચોપડીમાં સ્વાધ્યાય 4.2 પાના નંબર 172 ઉપર આપેલા છે। એ દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ। તો પહેલો દાખલો જે છે એ દાખલો આપણે જોઈએ કે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુ દરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે। તો વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરો અને તે પરથી વર્ષ 2017 ના મૃત્યુ દરનું અનુમાન કરો। અહીંયા આપણે જુદા જુદા વર્ષ અને એ વર્ષનો મૃત્યુ દર આપેલો છે। તો એ જોઈએ આપણે અહીંયા સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 એમાં વર્ષ આપ્યું છે 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015 અને એની સામે એનો મૃત્યુ દર એ આપણને આપેલો છે 2009 ના વર્ષ માટે 7.6, 2010 ના વર્ષ માટે 6.9, 2011 ના વર્ષ માટે 7.1, 2012 ના વર્ષ માટે 7.3, 2013 ના વર્ષ માટે 7.2, 2014 ના વર્ષ માટે 6.9 અને છેલ્લું વર્ષ 2015 માટે આપ્યું છે 6.9। તો અહીંયા મૃત્યુ દર એ આપણા માટે ચલ જે છે એ y ચલ થશે, અને વર્ષ જે આપણને આપેલા છે એ વર્ષને અનુરૂપ આપણે t ની કિંમતો દરેક દાખલામાં લખવાની છે। પહેલું વર્ષ છે એના માટે આપણે t ની કિંમત હંમેશા 1 લખવાની છે। એટલે અહીંયા આપણને જે પણ વર્ષ અથવા સમયગાળો અથવા માસ આપેલો હોય તો પહેલી કિંમત છે એના માટે આપણે t ની કિંમત હંમેશા માટે 1 લખવાની। બીજું વર્ષ અહીંયા 2010 એટલે કે બીજી કિંમત માટે આપણે t ની કિંમત 2, ત્રીજી કિંમત એટલે કે વર્ષ 2011 માટે t બરાબર 3, 2012 માટે t બરાબર 4, 2013 માટે t બરાબર 5, 2014 માટે t બરાબર 6 અને 2015 માટે t બરાબર 7। તો બે કિંમતો y અને t એ બે કિંમતો આપણે y આપેલી છે, વર્ષના આધારે આપણે t ની કિંમતો મેળવી।
હવે દાખલો ગણવા માટે બાકીના બે કોલમ એટલે કે t વર્ગ અને ty આપણે મેળવવાના થશે. હવે અહીંયા y ની કિંમતો છે એ કિંમતોનો સરવાળો થશે 49.9 અને t ની કિંમતો છે તેનો સરવાળો થશે 28. હવે અહીંયા આપણે એના પછીનું કોલમ એટલે કે t વર્ગ એની કિંમતો મેળવીએ તો t ની કિંમત છે 1, 1 નો વર્ગ થશે 1. પછીની કિંમત છે 2, 2 નો વર્ગ થશે 4. એના પછીની કિંમત છે 3, એનો વર્ગ થશે 9. એના પછીની કિંમત t ની છે 4, 4 નો વર્ગ થશે 16. એના પછીની કિંમત છે 5, 5 નો વર્ગ થશે 25. એના પછીની કિંમત છે 6, 6 નો વર્ગ થશે 36. એના પછીની કિંમત છે 7, તો 7 નો વર્ગ થશે 49. તો અહીંયા t ની દરેક કિંમતોનો વર્ગ આપણે કર્યો અને એ t વર્ગની કિંમતોનો સરવાળો થશે 140. હવે ty પછીનું કોલમ તો t ની કિંમતો એને ગુણ્યા y ની કિંમતો એટલે કે ty. તો એ કિંમતો પહેલી કિંમત છે t ની 1 એને ગુણ્યા 7.6 એટલે આપણને ગુણાકાર મળશે 7.6. પછી બીજી કિંમત છે એ 2 એને ગુણ્યા 6.9 એટલે આપણને કિંમત મળશે 13.8. એના પછીની કિંમત છે 3 એને ગુણ્યા 7.1 એટલે ગુણાકાર થશે 21.3. એના પછીની કિંમત છે 4 એને ગુણ્યા 7.3 એટલે ગુણાકાર થશે 29.2. એના પછીની કિંમત છે 5 એને ગુણ્યા 7.2 એટલે ગુણાકાર થશે 36. એના પછીની કિંમત છે 6 એને ગુણ્યા 6.9 એટલે ગુણાકાર થશે 41.4. એના પછીની કિંમત છે 7 એને ગુણ્યા 6.9 એટલે ગુણાકાર થશે 48.3. તો અહીંયા એ જે છે એ ty એટલે કે t ગુણ્યા y એ કિંમતોનો સરવાળો થશે 197.60. હવે એના પછી આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા y અને t એ બંને કિંમતોના આધારે t બાર અને y બાર એ આપણે મેળવીએ તો સૌથી પહેલા અહીંયા મેં લખેલું છે t બાર એટલે સિગ્મા t એના છેદમાં n એટલે કે સિગ્મા t આપણને મળે છે 28. n એટલે અવલોકનો. આપણે આગળ બીજા પ્રકરણ અને ત્રીજા પ્રકરણમાં n ની કિંમત કઈ રીતે લેવી શીખેલા છે કે જેટલા અવલોકનો હોય એટલા n ની કિંમત એટલી થાય. તો અહીંયા અવલોકનો 7 અવલોકનો છે એટલે કે n થશે 7. તો 28/7 એટલે t બાર મળશે 4. એ જ રીતે y બાર તો સિગ્મા y એને છેદમાં n એટલે સિગ્મા y આપણને મળે છે 49.9 એને ભાગ્યા 7 તો y બાર મળશે આપણને 7.13. હવે બંને મધ્યકો મેળવ્યા પછી આપણે b ની કિંમત મેળવીએ તો b એનું સૂત્ર આપણે જોયું b બરાબર n સિગ્મા ty ઓછા કૌંસમાં સિગ્મા t એને ગુણ્યા સિગ્મા y એના છેદમાં n ગુણ્યા સિગ્મા t વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા t કૌંસ પર એનો વર્ગ. તો અહીંયા મેળવેલી કિંમતો આપણે મૂકીએ તો n એટલે 7 છે. 7 એને ગુણ્યા આપણે સિગ્મા ty એટલે આપણને મળ્યા છે સિગ્મા ty 197.60 એ લખીએ ઓછા પહેલા કૌંસમાં આપણે સિગ્મા t ની કિંમત મૂકીએ તો 28. બીજા કૌંસમાં સિગ્મા y ની કિંમત મૂકીએ તો સિગ્મા y છે 49.9. હવે અને પછી આપણે અંશની કિંમત છેદની કિંમત જોઈએ તો n બરાબર 7 એને ગુણ્યા સિગ્મા t વર્ગ એટલે આપણને મળે છે 140 ઓછા આપણે કૌંસમાં
સિગ્મા ટી એટલે 28 એનો વર્ગ. તો જે કિંમતો જે છે એ આપણે સૂત્રમાં મૂકી દીધી. હવે આગળ એને આપણે એ કિંમતો છે એનો ગુણાકાર બાદબાકી સરવાળા એ કરીએ તો સૌથી પહેલા 7 ગુણ્યા 197.7 એ કિંમત છે એનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર આપણે કેલ્ક્યુલેટરમાં જોઈએ 7 ગુણ્યા 197.7 એટલે આપણને મળશે 1383 ઓછા 28 ગુણ્યા 49.9 તો એનો ગુણાકાર મળશે આપણને 28 ગુણ્યા 49.9 એટલે 1397.2 કિંમત મળશે 1397.2. હવે છેદમાં જોઈએ કિંમતો તો 7 ગુણ્યા 140 એટલે કે 980 ઓછા 28 નો વર્ગ એટલે 28 નો વર્ગ થશે 784. હવે એ કિંમતો છે એને આપણે બાદબાકી કરીએ તો 1383.2 ઓછા 1397.2 એટલે કિંમતો માઇનસની કિંમત મોટી છે એટલે આપણને કિંમત મળશે -14 એના છેદમાં 980 ભાગ્યા 784 એટલે 196 થશે. તો અહીંયા હવે -14 એને ભાગ્યા 196 નો ભાગાકાર કરીએ કેલ્ક્યુલેટરમાં તો આપણને માઇનસ કિંમત મળશે -0.07 એટલે કે b ની કિંમત આપણને મળશે -0.07. હવે b ની કિંમત મેળવ્યા પછી a ની કિંમત જોઈએ તો a નું આપણું સૂત્ર જે છે એ સૂત્ર પર a બરાબર y બાર ઓછા b ગુણ્યા t બાર જેમાં કિંમત મૂકીએ તો આપણે y બાર મેળવ્યો છે જે મળ્યો છે આપણને 7.13 અને ઓછા હવે અહીંયા b આપણને માઈનસ કિંમત મળી છે એટલે કૌંસમાં લખીએ -0.07 એને ગુણ્યા t બાર આપણને મળ્યો છે 4. તો અહીંયા મિત્રો માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે. તો 7.13 વત્તા આપણે 0.07 ગુણ્યા 4 એટલે કિંમત મળશે 0.28. તો 7.13 વત્તા 0.28 એટલે a ની કિંમત મળશે 7.41. હવે b મળ્યો a મળ્યો આ બંને કિંમતો આપણે આપણું જે ન્યૂનતમ વર્ગની રીત માટેનું સુરેખ સમીકરણ છે y બરાબર a વત્તા bt એમાં કિંમતો મૂકીએ તો સુરેખ સમીકરણ મળશે a બરાબર 7.41. હવે b અહીંયા માઈનસ છે એટલે આપણે માઈનસ લખીએ 0.07 ગુણ્યા t. તો આ y બરાબર 7.41 ઓછા 0.07 t એ આપણને શું મળ્યું સુરેખ સમીકરણ. હવે આપણે શરૂઆતમાં જે રકમ જોઈ એમાં આપણને કીધું છે કે વર્ષ 2017 ના મૃત્યુ દરનું અનુમાન કરો. તો આપણે અલગ અલગ વર્ષ માટે જે કિંમતો લીધી તો છેલ્લે 2015 માટે t બરાબર 7 આવ્યા, પછી 2016 માટે t બરાબર 8 આવે અને 2017 માટે t બરાબર આપણને મળશે 9. તો અહીંયા આપણે વર્ષ 2017 માટે t બરાબર 9 હોય ત્યારે મૃત્યુ દરનું અનુમાન જે છે એ મેળવીએ. તો y બરાબર આપેલી કિંમત છે એમાં આપણે મેળવેલું સમીકરણ છે એમાં કિંમતો મૂકીએ તો 7.41 ઓછા 0.07 એને ગુણ્યા
જે ટી ની કિંમત છે આપણે મૂકીએ તો 7.41 ગુણ્યા ઓછા -0.07 ગુણ્યા 9, તો એ ગુણાકાર કરીએ 963, એટલે કે 7.41 ઓછા 0.63 થાય, એટલે છેલ્લી કિંમત y કેપ ની મળશે આપણે 6.78. તો અનુમાનિત કિંમત ત્યારે વર્ષ 2017 માં મૃત્યુદરનું અનુમાન જે છે એ 6.78 થાય. તો આ રીતે આપણે જે ત્રીજા પ્રકરણમાં શીખ્યા એ જ રીતે અહીંયા પણ એકદમ સરળતાથી આ દાખલો આપણે ગણી શકીએ, અને પરીક્ષામાં પણ આવો દાખલો પૂછાય છે છેલ્લે આપણે વિભાગ એફમાં 5 માર્કમાં, તો એ પણ આપણે આ દાખલો ખૂબ સરળતાથી ગણી શકીએ અને પૂરેપૂરા 5 માર્ક આપણને મળે. હવે આવો નવો આપણે આગળ સ્વાધ્યાયનો બીજો દાખલો જે છે એ જોઈએ. તો બીજા દાખલો એની રકમ જે છે એ જોઈએ તો પાના નંબર 172 ઉપર ફરીથી દાખલા નંબર 2, કેન્દ્ર સરકારે જાહેર કરેલ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે કે ટૂંકમાં CII વિશેની માહિતી નીચે પ્રમાણે છે. આ આંકમાં 1981-82 ને આધાર વર્ષ લીધેલું છે. આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરીને વર્ષ 2015-16 માટે આ આંકનું અનુમાન કરો. આપણને જુદા જુદા વર્ષ આપેલા છે, એ વર્ષ અને એનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ એટલે કે CII આપેલો છે. એના આધારે આપણે દાખલો જે છે એ ગણીએ. તો અહીંયા અલગ અલગ વર્ષ એ આપેલું છે, એ કિંમતો અહીંયા મેં લખેલી છે. વર્ષ 2017-18 દાખલા નંબર 2 માં જોઈએ તો પહેલી કિંમત છે વર્ષની 2007-8, પછીની કિંમત છે 2008-9, પછીનું વર્ષ છે 2009-10, પછીનું વર્ષ છે 2010-11, પછી છે 11-12, પછી 2012-13, 2013-14 અને 2014-15. એની સામે CII આંક એટલે કે જેને આપણે y તરીકે દર્શાવશું એની કિંમતો છે 551, 582, 632, પછી છે 711, પછી 785, પછી 852, પછી 939, પછી 1024. તો આ કિંમતો આપણને આપેલી છે. આગળનો દાખલો જોયો એ જ મુજબ ફરીથી આપણે અહીંયા વર્ષને અનુરૂપ t વર્ગ અને ty એની કિંમતો આપણે મેળવવાની છે. તો વર્ષને અનુરૂપ t ની કિંમત હમણાં જ આપણે જોઈએ પહેલી વર્ષની કિંમત અથવા તો પહેલી જે કિંમત છે અનુરૂપ t એટલે 1 થશે, પછી 2 થશે, પછીનું વર્ષ 2009-10 એના માટે t 3 થશે, પછી 10-11 એના માટે t ની કિંમત 4 થશે, 11-12 માટે t ની કિંમત 5 થશે, વર્ષ 2012-13 માટે t ની કિંમત 6 થશે, વર્ષ 2013-14 માટે t ની કિંમત 7 અને છેલ્લે વર્ષ 2014-15 માટે t ની કિંમત 8. અહીંયા સિગ્મા y એટલે કે y ની કિંમતોનો સરવાળો જે છે તે 6076 થશે અને t ની કિંમત છે એનો સરવાળો થશે 36. હવે t ની કિંમતોનો વર્ગ આપણે મેળવીએ આગળનું કોલમ, તો 1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ પછીની કિંમત એનો 4, 3 નો વર્ગ થશે 9, પછીની કિંમત 4 એનો વર્ગ થશે 16, એના પછીની કિંમત 5 એનો વર્ગ થશે 25, એના પછીની કિંમત 6 એનો વર્ગ થશે 36, એના પછીની કિંમત 7 એનો વર્ગ થશે 49 અને એના પછીની કિંમત 8 એનો વર્ગ થશે 64. તો બધી જ કિંમતો t ની જે છે એનો આપણે વર્ગ કર્યો. હવે t ની કિંમતો ગુણ્યા y એટલે કે ty. તો પહેલી t ની કિંમત છે 1 એને ગુણ્યા y એટલે મળશે 551,
બીજી કિંમત છે 2 એને ગુણ્યા 582, તો આપણને ગુણાકાર મળશે કિંમત 1064. એના પછી ત્રીજી કિંમત 3 ગુણ્યા 632, તો ગુણાકાર થશે 1896. પછીની કિંમત 4 એને ગુણ્યા 711, તો ગુણાકાર એટલે કે t વાળી કિંમત મળશે 2844. એના પછીની કિંમત 5 એને ગુણ્યા 785, એટલે આપણને કિંમત મળશે 3925. એના પછીની કિંમત છે 6 ગુણ્યા 852, એટલે કિંમત આપણને મળશે 5112. એના પછીની કિંમત છે 7 ગુણ્યા 939, એટલે ગુણાકાર આપણને મળશે 6573. એના પછી છેલ્લી કિંમત 8 ગુણ્યા 1024, તો ગુણાકારની કિંમત આપણને મળશે 8192, એટલે કે 8192. તો અહીંયા t વર્ગ જે આપણે મેળવ્યો એનો સરવાળો આપણને મળ્યો 204, અને ty છે એની કિંમતોનો સરવાળો આપણને મળ્યો 30257. હવે આગળનો દાખલો જોયો એ જ મુજબ બંને કિંમતો t અને y ની કિંમતોનો મધ્ય t બાર અને y બાર મેળવીએ, તો t બાર એટલે કે સિગ્મા t છેદમાં n. તો સિગ્મા t આપણને મળ્યો અહીંયા 36 ભાગ્યા અવલોકનો 8 છે, એટલે કે 36 ભાગ્યા 8, તો t બાર મળશે 4.5. હવે y બાર જોઈએ, તો y બાર એટલે સિગ્મા y એના છેદમાં n. તો સિગ્મા y ની કિંમત આપણને મળી 6076. 6076 ભાગ્યા 8, એટલે y બાર મળશે 759.5. હવે આપણું b નું સૂત્ર, એમાં કિંમતો મૂકીએ, તો આપણું b નું સૂત્ર છે n સિગ્મા ty ઓછા સિગ્મા t ઓછા કૌંસમાં સિગ્મા t અને ગુણ્યા સિગ્મા y એના છેદમાં n સિગ્મા t વર્ગ ઓછા કૌંસમાં સિગ્મા t નો વર્ગ. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો 8 છે એ n છે, એને ગુણ્યા સિગ્મા ty એટલે કે 30257 ઓછા પહેલા કૌંસમાં સિગ્મા t એટલે આપણને મળશે, આપણે અહીંયા મેળવેલો છે સિગ્મા t એટલે 36. બીજા કૌંસમાં સિગ્મા y 6076 લખીએ. હવે છેદની કિંમત લખીએ તો n બરાબર 8 એને ગુણ્યા સિગ્મા t વર્ગ એટલે 204 ઓછા કૌંસમાં સિગ્મા t એટલે 36 એના બાર કૌંસ બાર જે વર્ગ છે તે લખીએ. તો સૂત્રમાં આપણે બધી કિંમતો આવી ગઈ. હવે એ કિંમતોને આપણે ગુણાકાર બાદબાકી કરીએ. તો સૌથી પહેલા 8 ગુણ્યા 30257, તો 8 ગુણ્યા 30257 એટલે એનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરીએ તો 2,42,056 ગુણાકાર થશે. 8 ગુણ્યા 30,256 એટલે કે 2,42,056, એને ઓછા 36 ગુણ્યા 6076, તો એની કિંમત મળશે ગુણાકાર 2,18,736.
હવે છેદની કિંમત છે એનો ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 204 એટલે કે 1632 ઓછા 36 નો વર્ગ 1296। તો હવે આગળ બાદબાકી કરીએ 2,42,056 ઓછા 2,18,736 એટલે કિંમત મળશે 23,320 છેદમાં 1632 ઓછા 1296 એટલે 336। હવે આ 23,320 ભાગ્યા 336 કરીએ એટલે આપણને b ની કિંમત મળશે જે થશે 69.4। તો b આપણને મળ્યો 69.4। હવે b મેળવ્યા પછી આપણે a મેળવીએ તો a બરાબર આપણું સૂત્ર છે y બાર ઓછા b ગુણ્યા t બાર। તો આપણને y બાર મળ્યો છે 759.5 ઓછા b એટલે 69.4 એને ગુણ્યા t બાર જે આપણે કૌંસમાં લખીએ 4.5। તો આગળ જોઈએ તો 759.5 ઓછા 69.4 ગુણ્યા 4.5 એટલે કે થશે કિંમત ગુણાકાર 312.3। તો છેલ્લે બાદબાકી કરતા a ની કિંમત મળશે 447.2। હવે b મળ્યો a મળી ગયો આપણને આપણે સુરેખ સમીકરણ છે આપણું જે એમાં કિંમતો મૂકીએ તો આપણું સુરેખ સમીકરણ છે y બરાબર a b ગુણ્યા t। એમાં કિંમતો મૂકીએ તો y બરાબર a એટલે આપણને મળ્યો 447.2 વત્તા b એટલે આપણને મળ્યો છે 69.4 એને ગુણ્યા t। તો આપણને આપણું સુરેખ સમીકરણ મળ્યું અને સુરેખ સમીકરણ કહેવાય। હવે એ સુરેખ સમીકરણમાં આપણને દાખલાની રકમમાં કીધેલું છે કે વર્ષ 2015-16 માટે આ આંકનું અનુમાન કરો। તો આપણે આગળ છેલ્લે વર્ષ 2014-15 માટે t ની કિંમત 8 મળી તો વર્ષ 2015-16 માટે t બરાબર 9 હોય ત્યારે આંકનું અનુમાન આપણે મેળવીએ। તો આપેલા આપણા મળેલા સુરેખ સમીકરણમાં t બરાબર 9 મૂકીએ 447.2 વત્તા 69.4 એને ગુણ્યા t એટલે 9 તો એ કિંમત આપણને મળશે 1071 એટલે 1071.8। તો જ્યારે વર્ષ 2015-16 માટે CI8 નું અનુમાનિત કિંમત 1071.8 થાય। તો આ રીતે આપણે મિત્રો ખૂબ જ એકદમ સહેલી રીત છે આ ન્યૂનતમ વર્ગની રીત અને એકદમ સહેલી રીતે બધા જ દાખલા આપણે ગણી શકીશું। અસ્તુ।